વારસિયા વિસ્તારમાં ભાજપનો જોરદાર જનસંપર્ક અભિયાન જોવા મળ્યું છે। વડોદરા શહેરના વોર્ડ નંબર 6માં આજે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો રણજીતસિંહ રાજપૂત, પવન હેમનાણી, ધરતીબેન સોની તથા અનિતાબેન વીરપુરાએ પોતાના વિશાળ કાર્યકર્તાઓના કાફલા સાથે વારસિયા મેઇન રોડ વિસ્તારમાં જનસંપર્ક અભિયાનની શરૂઆત કરી હતી। ઉમેદવારો દ્વારા વિસ્તારની વિવિધ સોસાયટીઓ, શીતળા માતાજીના મંદિર પાસે આવેલી ઝુંપડપટ્ટીમાં જઈને ઘરે ઘરે સંપર્ક સાધ્યો હતો। આ દરમિયાન સ્થાનિક રહીશોએ ઉમેદવારોનું હાર્દિક સ્વાગત કરી તેમને આવનારી ચૂંટણીમાં વિજયી બનાવવા આશીર્વાદ આપ્યા હતા। જનસંપર્ક દરમિયાન ઉમેદવારોને લોકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો હતો, જેના કારણે ભાજપ કાર્યકર્તાઓમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે। ઉમેદવારોએ લોકોને વિશ્વાસ આપ્યો કે તેઓ વિકાસના મુદ્દાઓને પ્રાથમિકતા આપીને વિસ્તારના સર્વાંગી વિકાસ માટે સતત કાર્ય કરશે। આજરોજ અમે પટેલ પાર્ક, જોગણી માતા મંદિર, કહાર મોહલ્લો અને સમગ્ર વિસ્તારમાં ફેરણી ફરી રહ્યા છે। અહીંના તમામ નિવાસીઓએ અમને બાંહેધરી આપેલી છે કે અમે ચોક્કસપણે 26 તારીખ સવારે વહેલા ઉઠીને પહેલાં મતદાન કરીશું, પછી જલપાન કરીશું। અહીંના લોકોએ જે કામો થયેલા છે એને ખૂબ વખાણ્યા છે અને એ લોકોએ અમારી પાસેથી વચન લીધું છે કે ભવિષ્યમાં અમારા જે કોઈ વિકાસ કામો હશે એ તમારે જ કરવાના છે અને ભાજપા પાર્ટીએ જે અગાઉ કામો કરેલા છે એને આપને આગળ વધારવાના છે। અહીંના ધારાસભ્ય અને માનનીય મંત્રી શ્રી મનીષાબેન વકીલ મેડમે જે કામો કરેલા છે અને અહીંના જે પૂર્વ કોર્પોરેટરશ્રીઓએ જે કામો કરેલા છે એ લોકોને બી આ લોકોએ બિરદાવ્યા છે અને અમને બાંહેધરી આપેલી છે કે અમે ચોક્કસપણે ભાજપને જંગી બહુમતીથી જીતાડીશું। અમારા વોર્ડ નંબર 6માં પટેલ પાર્ક અને સમગ્ર વિસ્તારમાં ફેરણી કરી રહ્યા છે। લોકોનો ખૂબ સારો પ્રતિસાદ પણ મળી રહ્યો છે। લોકોનો ઉત્સાહ અને પ્રેમ એ દર્શાવે છે કે ભારતીય જનતા પાર્ટીના પૂર્વમાં ખૂબ સારા કામ થયા છે અને અમે પણ બાંહેધરી આપી છે કે અમે પણ એ જ રીતે કામ કરતા રહીશું અને લોકોનો પ્રેમ એ પણ દર્શાવે છે અને બાંહેધરી પણ એમને આપી છે કે ફરી વખત ભારતીય જનતા પાર્ટીના 4 ઉમેદવારને અમે જંગી બહુમતીથી વિજય બનાવશું।